શું ખેતર તો હારી લાગે હે રાવતાજીનું છે લગભગ તો લે અંદર તો જાવ દે તારી ગેટ તો ખતરનાક મારું શું ઘોડો તો હે રાવતાજી કન મળી રહે હે ઘોડો તો આજ લઈને જ જાઉં પેલા કિંમત કરું પછી ઘોડો લઉં લે રાવતાજી તો દેખાતા તમને હા આવે ને લે જવા દે લીલી વાળી મારી જબરી રે અમારે કમર ઘરું લ્યો શું હેલ્યા શું કરો એટલે ચાસી આવે હે ચાસી આવે કરી આ બધા કયા કઈ સી તો બધા આવે કઈ ના તાર માધનમાં આવે શું કહો આવ્યો મારે હે ને હા આ પણ શું કરો તમે આ હું હો ને આ ધાના ઉખાવું ધાના પેલા શાકમાં નાખવાના આવે ને એ ધાના હે તો તણ નહીં તો શું હે આ તો વાવે ઓલું શું કહેવાય ઓલું જેમ તેમ ઉગે ને જુઓ એટલે ઉગાયો નહીં આ ધાના હે પેલા શાકભાજી નાખે કે ને હા ધાના ધાના કે ને એ ધાના હે એવું એમ તને એટલે ખબર નહીં હશે પડતી હશે હશે હે હશે તો ઉગાવો ચમ બોલ્યો આટલા મહેનત કરી મેં આ ઉગાડ્યું છે ને તું ઉગાવો ચમ બોલ્યો છે બસ કીધું જ ખરા અને મારું નામ તને ખબર હે હોત ને રાવતુજી ઘોવાવા અરે હો તેમાં તો આવ્યો મારે હે ને આખો તબેલો ઘોવાનો છે સમજો તું તેમાં તો આવ્યો તાર બરાબર બધાને હે ને ગાયનો તબેલો હોય મારે ઘોવાનો પિસ્સલ છે એવું એટલે હે ને જોઈ વિચારીને બોલવાનું રે મેલોત કરી હા હે બાકી આ જો આ ધાના હે ને પિસ્સલ હે ને હું ઘોન ખવડાવું છું હા લે અરે તમે કરી બરાબર. માર ઘોડો લેવો તો હાથી ઘો લેવો હોય તો મળી જાય ને આપણા પાસે આખો તબેલો છે અત્યારે તો બીજા તો ઘરે છે પણ 4-5 તો હું ખેતરમાં સરવા લઈને આવ્યો હું એવું એમ હા જરાક બતાવો તાર હે હા બતાવી જો ને હજી હાલ જ લેવાનો મારો ઘોડો હે ઘોડો લેવાનો હાથી ઘો તો હું વેચું જ છું ને ધંધો જ કરું છું ઘોવાનો તેમાં તો હું તમારે કન આવ્યો ને બીજે દઉં આ ધાનાનો હે ને હું ભાવ કરીને ઘોવાને સાંજે ખવડાવું છું સમજ્યા તું રેડી હા બરાબર. એવો બરાબરનો ખોરાક હું ખવડાવું છું ખો બતાવી દઉં તને હેઠ હેઠ આ બધે મારો હોય ધાના આવી હો પછી હેઠ હવે ફટાફટ હું શું કહું હા મારા કને હે ને ઘોવાનો હે ને 200 કલર હે હા બસ શું કરો હા 200 કલરના ઘોવા હું રાખું છું તમારે જે તમને ગમે ઈ આપણે સોદો કરી નાખશું બરાબર એ 200 કલર એટલે બધા એક જેવા કલર બધા એક જેવા ને બધા અલગ અલગ 200 કલર હે મારા જો એ તો તમને બતાવી ગયું ને હેજો એવું એમ? હા તમે હેડ્યા માર છે બરાબર એટલે હારો ગોડો શીખર ફેંકઈ જ ખબર પડતી નહીં 200 કલર તો લે હોતા છે એ વાત કરે એટલે અરે વા ઓલી ઉગારણ કે ધોણા કે યાર તને ધોણા ઘોડા થોડી ખાય એ શીખર ફરી ગયો વગર શીખર લાઈ જાવત આવ્યો શું બકતા તો એકલા એકલા એ તો જોતો તો બધું હાથી હેજો બતાવી નાખું ખટકો રહો કારણ કે મારા જોડે ટાઈમ નહીં યાર એવું એમ લે આ જો માવો કો છે ને માવો આવો ઘોડો હે એટલે આ ઘો છે પણ તમને ભાઈ ભરચો હોય યાર ઘોડો નહીં ભલા માણા તા શું હે ગાયન બચ્ચું હે આ એટલે ગાયન બચ્ચું નહીં માવો ઘો હે એના પાસે તમે જેટલી મહેનત કરીને જેટલી સાકી કરીને બનાવ્યું હે માટ એટલે તમને એટલે તમે લેવા શું આયા હો ઘોડો જ લેવા આયા આ તો પણ તા મૂર્ખા ઘોડા નહીં આ 1 2 3 4 ને 5 બીજા તો મારે કહી છે એ પણ હરખું જોવા દે જોયું ના મેં એટલે પણ આ પકડ્યું તો ખરા એ જો મને હમણાં પાટો મેલે એમ નતું કરતું બીજું પકડી આલો હે બીજું બીજું હવે કઈ ઠીક જવું પડે એટલે મારે હાલ ટાઈમ નહીં તો અહીંથી જોઈ લે ને કિંમત બીમત કઈ લઈએ હેડ મારે જો વધારે ટાઈમ નહીં અલ્યા તારી આયો રેડ લાઈન ઘોડો કે યાર ખટકો રાખે પણ આ તો રેડ લાઈન ઘોડો બતાવ મારે ઘોડો એટલે નહીં મૂર્ખા કોવા હે યાર હું તું જફા કર એવું મગજ ના ચડાય માવું બતા બરાબર ચકરી ના બને અને તને એ કહી જોઈ બચ્ચા જેવું ઘોવો હતો ને એના 50 લાખ રૂપિયા હે કારણ કે મેં કેટલાય વેચ્યા તારો બાલ 50 લાખ હે 50 લાખ રૂપિયા હે કારણ કે ખવડાવું જેવું તેવું નહીં ખવડાવતો ધાના વાના ખવડાવું છું હું કહું છું હં મારે હે ને હં ઘોડો લેવાનું હે ગાયન બચ્ચું નહીં લેવાનું એટલે પણ એક મૂર્ખા ઘોડો હતો તાર ગાયનું બચ્ચું હું રાખતોય નહીં હું યાર મસ્કરી કરો એટલે આ તું હવે અહીંથી નેકવવાનું કર પૈસા લાવ્યો હે પૈસા નહીં લાવે તો હું લઈને આવ્યો મને ઘોડો જ બતાવો પછી લઈને તો આવો હું બતાવ્યું તો ઊંટિયો બતાવ્યો તને હે ઈ તો ગાયન રેડલું હતું એટલે યાર કાંઈ નથી યાર ઘોડો હે
બીજું બતાવો ને બીજી બીજું કલર નહીં મારે જો બીજો કલર નહીં મારે નહીં બતાવો મારે કલર 200 કલર નતા 200 કલર નહીં બતાવો જ નહીં હવે તને શું કહું છે તારે બોલ તું આવ્યો તો ને અહીંયાથી નેકવવાનું કરી મારું મગજ ના સટકાય હવે ઉપર ના ઘોડો તો હું લઈને દઈશ હે હતી એ બતાવ્યું એને 50 લાખ રૂપિયા લાગે છે હા બોનું આલજે હે બાનું મારું લગભગ 25 લાખ જેવું બોનું આલજે એ ઉલ્યો કેસરી કલર વાળો ઘોડો લેવો મારે એ બતાવો ઘોડો નહીં એ ઘોડાનું બચ્ચું છે આ બચ્ચું સાલ ચાડો હા જો ખાઈ જાય બીજો ઘોડો લેવો છે મારે બરાબર એ ઘોડાના થાય 70 લાખ રૂપિયા હે 70 લાખ તા એના કરતા ઓલો કાળો હતો એટલે એના 50 ને આના લાલ કાબરો છે એટલે એના 70 લાખ ખરેખર અરે હાવ ચકરી હા મને લાગે છે હે હા યો ઘોડો ફાઇનલ ફાઇનલ એમ ને પણ થોડા વ્યાજબી કરો વ્યાજબી 70 ને 75 હાલ દીધો એ પોસ વધ્યા હે પોસ વધ્યા પોચ છે વધે ઉપરથી પોચ ઘટાડ્યા એમ કહેતો નહીં પેલા 70 હતા ને મેં 75 કર્યા 60 રાખો હે 60 હાઈટ મને મેળાવે યાર 50 રાખો ઈ કેટલા કહેવાય 50 એ તો મોલ દઈશ તમે હે પૈસા પણ મારે 70 ને 75 જ હોય અરે હાલ ચક્રીય માતા ને બસ હે રેડ રાખશું 75 માં દંડ પૈસા કેટલા લાયા લઈને દાવ આ તો લેતા આવતા ફટાફટ આવતો કાંઈ આજ વાટ જોઈને બેઠો થોડો દોડું બોડું લાવી જો પહોંચી જો રેડ 75 લાખ એટલે કેટલા બધા થાય ઘણા થાય બંડલ આવશે આવડું હે આવડું આટલું બંડલ આવશે હા એટલું નથી વધારે આવશે આટલા બધા પૈસા આવશે ઈ તો તમે હું લઈને આવું બંડલ રેડ આ તો લઈને ફટાફટ આવો તું પહોંચી રાખ અરે હું અહીં કોણી હાડે ના એ હું તો પેલું પહોંચી ના લઈશ તમને દોરડીથી બરાબર નાકે પહોંચતું હોય નાકે બાકે બધી પહોંચી ના લઈશ થોડો ના દે હા હું આવું હા ખરેખર એક મૂકો હાથમાં આવી ગયો છે હવે 4 આવે તો આજે હું વાટ જોઈને બેહું છું નહીં હાય ખરેખર ન્યાક લ્યો આયો ગાય ને ઘોડા કરે હે આયો ગોડો જો હાયો કે ચોય આયો હું એ ન્યાક લ્યો મને એમાં તો રસ્તે ભૂલી ગયો લાવી દો છોકરો હજાર હા ભાઈ હું કરી લે કે વેનું હા તા ચોમાસાની જો હિલ્યા કે જો હા રહી ને જો લે પત્તો હિલ્યા અરે કે દે કેવા અમાર ગામમાં પત્તો કીધો તો મારે આ હા હા ચમ જોબુ નહીં આવે જોબુ અરે કેરીઓનું ઝાડ જોબુ કદી ના આવે હા એ તો હું કહેવા માંગુ કે જોબુન ઝાડ ઉપર કેરી ચોઈ જાય કેરી ચોઈ જાય કેરીઓનું ઝાડ ઉપર કેરીઓ જ આવે ને તાન ઉવારા ચોમાસામાં ના આવે લે કેરીઓ અમાર ગામમાં બધું આવે બધું તું આવે ચોથી આવ્યો હું મારા ગામમાં આવે તાર ગામ કયું હા ગો મોસા શું લેવા આવ્યો તું અલે હું હે ને ઓય ક્ષેત્રમાં આવ્યો તો તે રસ્તો ભૂલી જાય એટલે તને રસ્તો પૂછવા આવ્યો કયા ગામનો રસ્તો પૂછવા આવ્યો પેલું શીખવડ્યું શું ગામ કીધું આપણે બયા બાપે ક્યાં જવાનું અરે આપણે ઓમથી જતો જા હા એવું ઘોડાવાળો આ બાજુ ચોઈ જવાય આ બાજુ સીધું સમસન ઘાટ જવાય અહીંયા જઈશ પણ અહીંયા જાય? ઓય નહીં ઉપર ચમ ના આ ગોડાવા દે હું ગોડો બધા હે રસ્તો આમાં બડે બાપનો ઓલી કેરી ઉઠાવલી શું કહેવાય એ રીતે પોચી થઈ જાય પછી તોડી લે એ તો હું તોડે કાશી તો નહીં હો જોજે કેરીઓનું ઝાડ રસ્તામાં કાશી તોડી લે ને કે પાકી થઈ જાય પછી બગડી જાય સમજો ના બગડમાં કેરીઓ કદી હા હું તો જતો હોય ગમે ત્યાં રસ્તો પૂછીને પણ હોય નહીં ઉપર આ ગોડા મને હમણાં ગોડો કરી ક્યાં જાવ કેળા તોડું જો બતાવીને કેળા ખાલી આઈ ગયું લાવે ખરેખર આખું ગામ જ ગોડું મને તેમ જ લાગે હરગવન કે કેળું શું કરવાનું મારે હે હા શું હાલ ખાતા ને? કેટલા ખાધા બહુ બધા ખાઈ ગયો આ તો રોજનું હો અમારા રોજ ખાવા આવે એમ? હા રેડી રેડી એમ તો લારી લઈને ઉભો થઈ જતો હોય તો કેળા ના ના લારી નહીં લાવી. નહીં લાવવી ના, ના. ના હોય તો હું લાવેલું લારીને તું કેળા લાવી ના 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 ઈ લારી લાવી અમે એમની બરાબર ખાઈ ગયું ખાવા માટે જ છે એમ ને જાત તમારે ખાવા તોડી આલું તમારે ના ના હું ઘરે જોઉં હા હેડો લાવી. ખરેખર હું આવ્યું ભરેશ ને તો ખરેખર હું ચકરી થઈ છે મારે હે ને ઘડી કોઈ ટકવું નહીં કોઈને પૂછવું નહીં કે રસ્તો ક્યાં આવે એટલે રસ્તાને પૂછવા દે કોઈક
હમણાં હે હું કહું હા રસ્તો બાર રોડ ઉપર જાવ તો કરવાનું એટા એટા જો આઈ જા એમ નહીં ઓહી રસ્તા ઉપર ચડી જવાનું એડીન હે એડીન ઈ તો મને ખબર હેડીને જવાનું હા તો જોકા એમ નહીં હા. રસ્તો ચોકન હા ઓય હ આગળ હ ચાલ જા આગળ ઓમકા હા, જો આઈ જા હે રસ્તો હા રસ્તા આપણે જવું પડે ને રસ્તા ઉપર વો રસ્તો નહીં આવે તમારે જવું પડશે હાય હાય હાવ ગોડા હે બધા ગોમના ખરેખર ઘડી કે ઊભો રહે ને તો હું ગોડો થઈ જાય મારે છે ને ઘડી કે નહીં ઊભો રહું કે ઘોડો નહીં લેવો ઘોડો હું ચક વિદેશ લઈ આવીશ બીજા ગામમાં ને અત્યારે તો હે ને મગજ થોડું ભમી ગયું હોય દુખાવા માંડ્યું હોય કહી દે હે ચા પીવો પર હે લઈ જવા દે હે ને તાર